એમને ખબર નથી કે એટલે આ લ્યો તમારું આ ભૂલાઈ જશે. 5 વાગ્યે ઘટના બની. અમે માંડવીમાં નીંદતા હતા. એ કૂતરા 4 આવે. એ જોડીમાં હતી ને છોકરાનો માથું ખાલી જોડી ફાફડીને પછી માથું ધરી લીધું, બીજો નીકાળી દીધો. પછી અમે જોયા ને દોડીને કૂતરાના માથે પડ્યા તો એ છોકરો અહીંયા अस्पतालમાં લાવતા એટલે ઓફ થઈ ગયા અમારા. એ હતો 2 મહિનાનો હતો. હા, વાડીમાં કામ કરતા, કોટડા રહીએ. હા, ભેગા હતા પણ એ કૂતરા આમથી આવે ને દોડીને છોકરાને ખાલી ધર્યો. 2 છોકરા હતા પણ આને ઓલા એક બીજા છોકરા નથી પકડી, આના છોકરાને પકડી. 4 કૂતરા હતા. નથી અમે હતા ખાલી નથી. એવો એક મોટો હતો પાળેલા કૂતરા એવો હતો. અત્રેની હોસ્પિટલમાં થોડી વખત પહેલા કોટડા ગામેથી, કુતિયાણાની બાજુમાં કોટડા બાલોજ ગામ છે, ત્યાંથી કોઈ વાડીમાં કામ કરતા બહારના મજૂરો આવેલા હતા. તેનું 2 મહિનાનું છોકરું ઘોડિયામાં સૂતું હતું ત્યારે કોઈ આજુબાજુમાંથી 3-4 કૂતરા આવી અને તેની ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને તેના માથા ઉપર ગંભીર ઈજાઓ કરવામાં આવેલી હતી. અને તે ઈજાને કારણે પછી તેને તાત્કાલિક પોરબંદર લઈ આવવામાં આવેલું હતું અને ઈજાઓ અતિ ગંભીર હોવાને કારણે અહીંયા સારવાર દરમિયાન તે બાળકનું મોત થયેલું છે. માથામાં વધારે પડતા બચકા ભરેલા હતા અને તેનું નાનું 2 મહિનાનું બાળક હોય તેના ખોપરીના ભાગને બહુ સ્મૂધ હોય અને કારણે અંદર બ્રેઇન સુધીને ઈજા થયેલી હતી.